હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એવી એક ફરાળી વસ્તુ બનાવવાના છીએ, મીઠાઈ કે જે કોઈ પણ ઉપવાસ હોય તો એમાં ખાઈ શકાય છે। એના માટે મેં પહેલેથી થોડી બધી તૈયારી કરી રાખી છે અને આ મીઠાઈ ખાવામાં તમે એક 15 દિવસ સુધી પણ રાખી શકો છો ઘરમાં અને સારી છે, બાળકો માટે પણ સારી છે અને મોટાઓ માટે પણ સારી છે। તો એના માટે એમાં અહીંયા મેં થોડું ઘી લીધું છે। ઘીનું પ્રમાણ થોડું વધારે છે કારણ કે એ એબ્ઝોર્વ કરી લેશે। હવે ઘી લગભગ અહીંયા છે ને 200 ગ્રામ ઉપર થોડું ઘી લીધું છે અને બીજું છે કે લગભગ 500 ગ્રામ સિંગ છે અને 250 ગ્રામ બદામ અને કાજુ છે અને ખસખસ બી મેં અંદર ક્રશ કરી લીધી છે અને અહીંયા 350 જેવો મેં ગોળ લીધો છે। તો આટલું કમ્પ્લીટ માપ છે, પરફેક્ટ। એમાં તમે સારી એવી રેસીપી બનાવી શકો અને એવું નથી પછી પાછળથી કદાચ તમને એવું લાગે કે ઘી ઓછું છે તો પાછળથી પણ એડ કરી શકો છો, બરાબર। આજે આપણે બનાવીશું તો અહીંયા ઘી ગરમ થઈ ગયું છે અને પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આટલા સારા વિડીયો બનાવું છું, સબસ્ક્રાઈબ કેમ નથી કરતા અને કોમેન્ટમાં મને નાઇસ કે ગુડ લખી અને મોકલજો કે જેથી મને મોટિવેશન મળે। અને આ દરેક વસ્તુ ફરાળમાં ખવાશે એટલે અને ગોળની છે એટલે વધારે શુદ્ધ છે અને દેશી ગોળ છે અહીંયા અને દેશી ઘી છે। તો એને આપણે ઘીની અંદર આ રીતે થોડીવાર હલાવવાનો છે। હવે આપણે જે સુખડી બનાવતા હોય ને પરફેક્ટ પાયો લાવીએ એવું લાવવાનું નથી, બસ અહીંયા જલ્દીથી બની જાય છે આ વસ્તુ। એની અંદર શું છે કે બસ આ રીતે હલાવતા રહીશું એટલે આ રીતની એની થિકનેસ આવશે। ધીમે ધીમે એનો ઉભરો આવતો હોય એવું લાગે છે એટલે આ રીતે ઉભરો આવી જાય એટલે થોડો ગેસ ધીમો કરી દેવાનો અને બધી વસ્તુ થોડી ઘીની વસ્તુ છે ને હંમેશા સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ બનાવવાની। તો આ રીતે આપણે એને હલાવતા રહીશું તો એની સુગંધ પણ આવવા લાગી છે। હવે એક જરાક વધારે થોડોક ઉભરો આવે છે એટલે આપણે એમની અંદર આપણે જે બનાવ્યું છે મિક્સર, જે બદામ કાજુ અને ખસખસ અને સિંગ છે એનું પ્રમાણ લઈને જે મિક્સર બનાવ્યું છે એ રહ્યું એડ કરવાનું છે અંદર। તો જો આ રીતે આટલો જ ઉભરો લાવવાનો છે બસ। પછી જો ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો એ વાંધો નથી, મેં એકદમ ધીમો ચાલુ રાખ્યો છે, બરાબર છે। આ રીતની ફ્લેમ થઈ જાય એટલે બસ આ રીતનું થવું જોઈએ। હવે એની અંદર આપણે જે ભૂકો નાખવાનો છે, મેં થોડું વધારે પ્રમાણમાં બનાવ્યું છે, પહેલાં તમે બનાવતા હોય ફર્સ્ટ ટાઈમ તો થોડું ઓછું બનાવજો અને ખરેખર સ્વાદમાં બહુ જ મસ્ત થાય છે ને જેના છોકરાઓ બદામ ખાતા ના હોય, કાજુ ના ખાતા હોય અને ખસખસ ઉપરથી ગાર્નિશ કરીએ ને એટલે એ બધી નીકળી જાય છે, એમ ખાતા નથી છોકરા, કાઢીને પછી ફેંકી દે છે। એટલે મેં ગાર્નિશ કરવામાં નથી બદામ વાપરી કે નથી ખસખસ વાપરી, બધાનો ભૂકો કરી અને આ રીતે મિક્સ કરી દીધું છે। જો અંદર એડ કરી દીધું છે એટલે ઘી સરસ એબ્ઝોર્વ કરી લીધું છે, ગોળ પણ એકદમ મસ્ત મેલ્ટ થઈ ગયો છે અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। કોમેન્ટ કરીને મને બતાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, પ્લીઝ। જો આ રીતે મેં ઘી પહેલેથી લગાવીને રાખ્યું હતું અને બધું બેટર છે આપણે થાળીની અંદર આ રીતે વાટકીથી પ્રેસ કરી દેવાનું છે। સરસ ગરમ હોય એટલે જ વાટકીથી આપણે પ્રેસ કરી દઈશું એટલે એ સારી રીતે સેટ થઈ જાય। હવે આ રીતે પ્રેસ કર્યા પછી એક ચમચી લઈ અને કિનાર બાજુથી પણ આપણે સરખું સેટ કરી દઈશું એટલે એના પીસ પાડવામાં આપણને જરા સારું રહે। જો આ રીતે મેં વાટકીથી બધું સરસ એવું કરી દીધું છે, આ રીતે તમારે પણ કરવાનું છે। હવે ચમચીથી સાઈડનો ભાગ છે એ આપણે એકદમ સારી રીતે પ્રેસ કરી દઈશું। ચમચી પણ ઘી વાળી કે કંઈ કરવાની જરૂર નથી કારણ કે ઘી ઉપર ફૂટેલું છે અને આમ બી આ તેલીબિયા છે લગભગ એટલે એની અંદર એવું કંઈ કરવાની જરૂર નથી। હવે જો આવી રીતે કિનાર સરસ દબાવી દેવાની છે અને બસ જો અને ગરમ હશે ને એટલે જ આપણે ટુકડા એના પાડી દઈશું સારી રીતે। તો એના પીસ પાડવાની અંદર ધ્યાન રાખવાનું કે એક સારું એવું મોટું ચપ્પુ લઈશું અને એનાથી સારા એવું પીસ પાડી દઈશું। જો કેવું મસ્ત એનું થિકનેસ આવી ગઈ છે અને આ દરેક ઉપવાસમાં ખાઈ શકાય છે, એવું નહીં કે શિવરાત્રિ કે કોઈ, આ ઓલવેઝ ઘરમાં બી બનાવો આમ બી તો બી ચાલે છે કારણ કે છોકરાઓને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે એવું થાય કે આ બનાવેલી હોય એટલે આપણે ડબ્બો ખોલીને એ છોકરાઓ જાતે જ લઈને બેસી જાય
કંઈ આડું પડીકાને એવું ખાય એના કરતાં વધારે બેટર છે કે આવું બધું ખાય. અને મારા છોકરાઓ છે કે ઉપર લગાવેલું બધું હોય ને એ બધું કાઢી નાખે છે, એટલે મેં અંદર ઉપર ગાર્નિશ કરેલું નથી. તમારે ગાર્નિશ કરવું હોય તો કરી શકો છો, કાજુ બદામની કતરણ કે તમને જે અનુકૂળ આવતું હોય એનાથી ગાર્નિશ કરી શકો છો. જો આ રીતે સરસ મજાના પીસ પાડી દેવાના છે. પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરીને બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે, અને કોમેન્ટ બી કરજો. તો આ રીતે સરસ મજાના પીસ પાડી દીધા છે. હવે આપણે બીજી સાઈડ પીસ પાડીશું. જુઓ તમે કેટલું સરસ ચપાતી પીસ પડે છે, એકદમ સોફ્ટલી પીસ પડી જશે. પછી એના પછી વાટકી ફેરવવાની કોઈ જરૂર નથી, એકદમ ફર્સ્ટ ક્લાસ પડી જશે. અને આ પીસ પડી જાય ને એના પછી આપણે એને અત્યારે થોડું ગરમ છે એટલે એને આપણે થોડું ઠંડુ થવા દઈશું. અને પીસ પડી જાય પછી ઠંડુ થવા દઈએ, અને એને એક ઠંડુ થઈ જાય, પૂરેપૂરું ઠંડુ થઈ જાય પછી એક ટીનમાં આપણે એને સ્ટોર કરી લેવાનું છે. એટલે સારી રીતે સ્ટોર કરશો. આ લગભગ 15 દિવસ સુધી તમે ખાઓ. 15 દિવસથી ઉપર થાય તોય વાંધો નહીં, એટલે મેં અહીંયા વધારે જ બનાવી છે. અને મારા ચાઇલ્ડ અને ઘરમાં બધાને પણ બહુ જ ભાવે છે. લગભગ હું તો દર વખતે બનાવું છું. તો થેન્ક યુ વિડીયો જોવા.